ચાંદોદમાં પિતૃ શ્રાદ્ધ માટે આવેલા ચારણ પરિવારના 15 વર્ષીય કિશોરનું નર્મદા નદીમાં ડૂબી જવાને કારણે મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ચૈત્ર માસના અંતિમ રવિવારે પિતૃતર્પણ માટે આવેલા એક પરિવારનો 15 વર્ષીય પુત્ર નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. આ ઘટનાને પગલે શ્રદ્ધાના વાતાવરણ વચ્ચે શોકનું મોજું ફરી વળ્યું છે. ચૈત્ર માસને પિતૃ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, ત્યારે રવિવારની રજાની અનુકૂળતાએ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાંથી અંદાજે 30 જેટલા સભ્યોનો ચારણ પરિવાર ચાંદોદ ખાતે પિતૃ શ્રાદ્ધ માટે આવ્યો હતો. આ પરિવાર સાથે મોડાસાના સંબલપુર ચારણવાસમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે નંદુ ચારણ ઉંમર વર્ષ 15 પણ જોડાયો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતો નરેન્દ્ર પોતાના સ્વજનો સાથે શ્રાદ્ધ વિધિ પતાવ્યા બાદ જીવણનાથ ઘાટના કિનારે સ્નાન કરવા ઉતર્યો હતો. સ્નાન કરતી વખતે પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા નરેન્દ્ર સહિત 2 યુવાનો અચાનક નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. બચાવો બચાવોની ચીસો સાંભળી કિનારે હાજર સ્થાનિક નાવિકોએ તરત જ વાસ લંબાવી એક યુવાનને હેમખેમ બહાર કાઢી લીધો હતો, પરંતુ નરેન્દ્ર જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક નાવિકો અને શ્રમજીવીઓએ નદીમાં ઝંપલાવી ભારે જહેમત બાદ નરેન્દ્રને શોધી બહાર કાઢ્યો હતો. મૂર્છિત હાલતમાં નરેન્દ્રને તાત્કાલિક ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જો કે ત્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. કિશોરના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો હતો. પિતૃઓને શાંતિ આપવા આવેલા પરિવાર પર અચાનક આભ ફાટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ચાંદોદ પોલીસે હોસ્પિટલ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ ખસેડવામાં આવ્યો છે. ચૈત્ર માસના અંતિમ દિવસે બનેલી આ ઘટનાએ યાત્રાધામમાં ભારે ગમગીની ફેલાવી દીધી છે. યાત્રિકોને નદીના ઊંડા પાણીમાં ન જવા તંત્ર દ્વારા ફરી એકવાર સાવચેત કરવામાં આવ્યા છે.